હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। હું મારી યુટ્યુબ ચેનલમાં જે ધોરણ 5ના વિદ્યાર્થીઓ એક્ઝામ આપે છે તે એક્ઝામ નવોદય પ્રવેશ પરીક્ષા અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ બંનેની તૈયારી કરાવું છું। બંનેના વિડીયો મેં 50% વિડીયો યુટ્યુબ ચેનલમાં મૂકેલા છે। બંનેના અલગ અલગ પ્લેલિસ્ટ પણ બનાવેલા છે, તો તમે એ વિડીયો જોતા રહેજો। મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને હું વિડીયો જેવો મૂકું એટલે તરત જ તમને વિડીયો મારો મળી જાય। અને આજે જે હું વિષય લઈને આવી છું તે એવો વિષય છે કે જે ધોરણ 5થી લઈને જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય ને તે વિદ્યાર્થી સુધી તેને કામ આવે તેવો વિડીયો લઈને આવીશું। અને એ એવો વિડીયો છે કે જે આમ તો તમને આમ રોજબરોજની ચાલુમાં તમે વ્યાકરણ તો તમારું ઉપયોગી થતું જ હોય, તે વિડીયો છે જે ગુજરાતી વ્યાકરણ। અને તેમાં તે ખાસ કરીને પહેલું જ તે આપણું આવે કે આપણને કક્કો તો આવડતો હોવો જોઈએ, આપણને કક્કો આવડતો હોય, પરંતુ આપણને જ્યારે એવો પ્રશ્ન પૂછાય કે શબ્દકોશના ક્રમમાં ગોઠવો ત્યારે ઘણી વખત ભૂલ થતી હોય છે। તેના માટે તે ભૂલ ન થાય એવો હું વિડીયો લઈને આવીશું, જે છે શબ્દકોશના ક્રમમાં ગોઠવો, બરાબર। અને આ એવું છે કે જે ટેટની તૈયારી કરતા હોય, ટાટની તૈયારી કરતા હોય, પછી ક્લાસ 3ની કોઈ તૈયારી કરતા હોય, કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય, ફોરેસ્ટની તૈયારી કરતા હોય, નર્સિંગની તૈયારી કરતા હોય, આમાં આ વિષય જ એક એવો છે કે એક ઓલા તૈયારી કરતા હોય ને એમાં આ પોઈન્ટ ન આવે તેવું બને નહીં। બધા જ પેપરમાં 1 કે 2 માર્કનું જે આ શબ્દકોશનો ક્રમ છે તે પૂછાતો જ હોય છે। તો હું તમારા માટે આજે શબ્દકોશના ક્રમમાં કેવી રીતે ગોઠવાય તે સાવ સરળ રીતે સમજાવીશ, બરાબર। તો તમે સમજજો, મારી યુટ્યુબ ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। હું ગુજરાતી વ્યાકરણમાં 5મા ધોરણથી 12 સુધીમાં જે કાંઈ વ્યાકરણ આવતું છે તે બધું જ વ્યાકરણ હું યુટ્યુબ ચેનલના વિડીયોમાં મૂકવાની છું, તમે જોતા રહેજો, બરાબર। તો હાલો આપણે શબ્દકોશનો ક્રમ છે તે કેવી રીતે ગોઠવાય તેની શરૂઆત કરીએ। જો અહીંયા છે, શબ્દોના અર્થ શોધવા માટે શબ્દકોશ ઉપયોગી છે। શબ્દકોશમાં શબ્દોને ક્રમ પ્રમાણે ગોઠવવામાં આવેલા હોય છે। આપણે કોઈ પણ શબ્દનો અર્થ આપણે સમજવો હોય તો શબ્દકોશ ખોલતા હોઈએ ને, તેવી રીતે શબ્દકોશનો ક્રમ પણ આપવામાં આવેલો હોય છે, બરાબર। હવે આપણે તેને કેવી રીતે ગોઠવાય તેના માટેના અમુક નિયમ હોય, તે નિયમ તમને હું સમજાવું। જો પહેલો નિયમ છે, શબ્દોને પ્રથમ 12 અક્ષરી પ્રમાણે તેમજ કક્કાવરીના ક્રમમાં ગોઠવવામાં આવે છે। અહીંયા એવું કહેવા માંગે છે કે કોઈ પણ શબ્દ હોય ને તેમાં તમારે 12 અક્ષરીનો ક્રમ પણ ધ્યાનમાં રાખવાનો હોય અને કક્કાવારીનો ક્રમ પણ ધ્યાનમાં રાખવાનો હોય। તો આ બંનેનો ધ્યાનમાં રાખીને કેવી રીતે 12 અક્ષરીનો ક્રમ કયો છે અને કક્કાવારીનો ક્રમ પણ કયો છે તે સમજાવું તમને। જો અહીંયા છે કે 12 અક્ષરીનો ક્રમ, તો 12 અક્ષરીના ક્રમમાં શું આવે, જે આ 12 અક્ષરીનો ક્રમ છે ને તેમાં બધા સ્વર હોય ને તે આવતા હોય છે। તો સ્વરમાં જોઈએ આ, ઈ। તમને અહીંયા પાઠ્યપુસ્તક છે ને, ધોરણ 6નું પાઠ્યપુસ્તક છે, તેમાં તમને એટલે સુધી આપેલા છે। પછી તમારે જેટલા સ્વર આવતા હોય તે બધા જ ને આવી રીતે ક્રમમાં ગોઠવાય। તો તેના માટે મેં છે ને અલગથી બધા સ્વરને લખી રાખેલા છે, તો હું તમને સમજાવું। જો અહીંયા છે શબ્દકોશનો ક્રમ, તો 12 અક્ષરીનો ક્રમ, એમાંય પણ ખાસ તો આ સ્વરનો મૂળાક્ષરનો ક્રમ છે ને તે તમારે કેવી રીતે, તમને શબ્દ આપેલા હોય આડાવડા, તો તમારે તેને ક્રમમાં ગોઠવવા માટે પહેલેથી છેલ્લે સુધી કેવી રીતે ક્રમમાં ગોઠવવા, તો પહેલાં તમારે છે ને જે સ્વર હોય ને તો પહેલાં અનો વારો હોય, હોય, પછી અને ઉપર અનુસ્વાર આવે એનો વારો હોય, એટલે પછી આ, પછી અનુસ્વારવાળો આમ, પછી રસ્વઈ ઈ, પછી રસ્વઈ ઈ અને પછી ઉપર અનુસ્વાર હોય, પછી દીર્ઘ ઈ અને પછી દીર્ઘ ઈ અને પછી અનુસ્વાર હોય, પછી રસ્વઈ ઉ, પછી રસ્વઈ ઉ અને ઉપર અનુસ્વાર હોય, પછી દીર્ઘ ઉ અને દીર્ઘ ઉ અને ઉપર અનુસ્વાર હોય। પછી તમારે ખાસ તો આ યાદ રાખવાનું છે, રૂ છે ને એ આ ઉ પછી રૂનો ક્રમ આવતો હોય, ખાસ યાદ રાખવાનું, બરાબર। પછી આ જે આમ જો આમ ગોળાકાર જેવો એ આવે ને તે પછી એનું ઉપર અનુસ્વાર, પછી પછી 2 માત્રા પછી
પછી બે માત્રા પછી ઓ, પછી આ જો બોલવામાં ફેર પડે. આને ઓ બોલાય ને અને ઓ એમ. કોઈ પણ આપણે ઘણી વખત અંગ્રેજી શબ્દ હોય ને, ઓફિસ કે એવું બોલતા હોય ને, ત્યારે આ ઓ વપરાતો હોય. આ ઓ, પછી ઓમ, પછી ઔ, પછી આવી રીતે અનુસ્વાર, પહેલાં અનુસ્વાર વગર, પછી અનુસ્વાર. ગમે એ શબ્દ તમને ક્રમમાં પૂછાય ત્યારે પહેલાં આવી રીતે ક્રમ યાદ રાખવાનો. પહેલાં સામાન્ય, પછી અનુસ્વારવાળો. એવી રીતે કોઈ પણ શબ્દ હોય પહેલાં સામાન્ય લેવાનો અને પછી અનુસ્વારવાળો ક્રમ તમારે યાદ રાખવાનો. આ છે જે છે એ 12 અક્ષરીનો ક્રમ કહેવાય અને સ્વરનો ક્રમ કહેવાય. હવે તમને સમજાવીએ તો આગળ પુસ્તકમાં એવું લખેલું છે. જુઓ, 12 અક્ષરીનો ક્રમ પછી શેનો ક્રમ આવ્યો? તો કે કક્કાવારીનો ક્રમ. કક્કાવારીનો ક્રમ છે તો કેવી રીતે હોય? ક, ખ, ગ, ઘ, એવી રીતે કક્કો જે હોય ને તે. પરંતુ અહીંયા ક પછી કંઈક આવે છે અને તેના માટે મેં અલગથી કક્કો પણ તમારા માટે લખી રાખેલો છે. તો હું તમને તેવી રીતે સમજાવું. જુઓ, અહીંયા કક્કાનો આ પહેલાં 12 અક્ષરીનો ક્રમ, પછી કક્કાનો ક્રમ. તો કક્કાનો ક્રમ એટલે કે જે આ છે સ્વર હતા અને આ છે વ્યંજન. તો વ્યંજનના મૂળાક્ષરનો ક્રમ કેવી રીતે હોય? તો જો અહીંયા પહેલાં ક આવશે અને ક પછી ક્ષ આવ્યો. ક્ષ તમારે ક પછી ક્ષવાળો શબ્દ જે આવે તે કના ક્રમમાં આવે. ક પછી તરત જ તેનો ક્રમ આવે, તે તમારે ખાસ યાદ રાખવાનું. આ જોડ્યો શબ્દ છે, હું તમને આગળ સમજાવું છું તે. પછી ખ આવે, ગ, ઘ, ચ, છ, જ, પછી અહીંયા જો જ પછી જ્ઞ આવે ને તે પણ યાદ રાખવાનું. આ જ્ઞ છે ને એ જોડ્યો શબ્દ છે, એટલે જ પછી કોઈ પણ શબ્દ જ્ઞવાળો આવતો હોય તો તેને તમારે જ પછી મૂકવાનો. પછી જ, પછી ટ, ઠ, ડ, ઢ, પછી અણ, ત, અને જો ત પછી ત્ર આવ્યો. તે પણ ત્રવાળો કોઈ પણ શબ્દ હોય તે તમારે ત પછીના ક્રમમાં આવશે. પછી થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, શ, પછી સ્ર. આ સ્ર છે ને એ શ પછી આવે, બરાબર. આ 2-3 એવા શબ્દો છે, આ ક્ષ, જ્ઞ, ત્ર અને સ્ર. એ કોના પછી આવે તે તમારે ખાસ યાદ રાખવાનું. પછી શ, સ ને હ. એવી રીતે જો પહેલાં 12 અક્ષરીના ક્રમ પ્રમાણે તમને શબ્દકોશના ક્રમમાં તમને ક્યારેક એવા સ્વરવાળા શબ્દો પણ આપેલા હોય અને વ્યંજનવાળા શબ્દો પણ આપેલા હોય. તો તમારે ખાસ યાદ એ રાખવાનું, પહેલાં જે સ્વરવાળો શબ્દ હોય તેનો ક્રમ પહેલો આવે અને પછી આવે કક્કાવારીનો ક્રમ. તે ખાસ તમારે યાદ રાખવાનું. જો અહીં જોડ્યા શબ્દ કેવી રીતે બન્યા તો તેના માટે હું તમને સમજાવું. જો આ ક્ષ છે ને, આ ક્ષ એ ક અને આ સનો જોડાક્ષર છે. તેથી ક પછીના કોઈ પણ શબ્દ આ ક્ષ હોય ને એ ક પછી તમારે કોઈ ક્ષવાળો શબ્દ આવ્યો હોય તો તમારે તેને કના ક્રમમાં મૂકવાનો. ક પછી તેનો ક્ષવાળો શબ્દ આવશે. તેવી જ રીતે આ જ્ઞ છે ને એ જ અને અંધ જે કક્કામાં આપણે વાપરતા નથી, પરંતુ અંધ કે ગ જે આવે છે ને તેનો જોડ્યો શબ્દ આ જ્ઞ બનેલો છે. જ અને અંધ અને ગનો જોડ્યો છે આ જ્ઞ. એટલા માટે તેનો જ્યારે પણ જ્ઞવાળો શબ્દ આવે ને તેને તમારે આ જ પછી મૂકવાનો. તેવી જ રીતે આ ત્ર છે. આ ત્ર શબ્દ છે, ત્રવાળો શબ્દ કોઈ પણ પૂછાય તો એનો ત્ર કેવી રીતે બનેલો છે? તો કે ત અને ર બંને જોડાઈને ત્ર બનેલો છે. એટલા માટે ત પછી ત્રવાળો શબ્દ આવશે. હવે આપણે સ્રની વાત કરીએ તો સ્ર છે તે શ અને રનો જોડ્યો છે. માટે કોઈ પણ સ્રવાળો શબ્દ આવે તો તમારે સ પછી સ્રવાળો શબ્દ મૂકવાનો. આ નિયમ છે તે ખાસ યાદ રાખવાના, તો જ તમારા શબ્દો છે તે ક્રમ પ્રમાણે ગોઠવાશે, નહીતર આડાઅવળા થવાની સંભવતા રહેશે. હાલો, પાઠ્યપુસ્તકમાંથી હું તમને સમજાવું. જો આગળ બે નંબરનો નિયમ છે. શબ્દકોશમાં સૌ પહેલાં અથી શરૂ થતા છેલ્લે હથી શરૂ થતા શબ્દ આવશે. મેં તમને અહીંયા સમજાવ્યું હતું કે સૌ પ્રથમ શબ્દકોશમાં તમને કોઈ પણ સ્વરવાળા વ્યંજનવાળા કોઈ પણ અક્ષર આપી દે, પરંતુ તમારે પહેલાં ક્યાંથી શરૂઆત કરવાની? વાળો શબ્દ પહેલો પસંદ કરવાનો, પછી આવી રીતે આ ક્રમમાં જે શબ્દ હોય ને તે પસંદ કરવાના અને પછી છેલ્લે તમારે હ વાળો પસંદ કરવાનો.
બરાબર. શબ્દોમાં સૌથી પહેલાં અથી શરૂ થતા અને છેલ્લે હથી શરૂ થતા શબ્દો આવશે. આ મેં તમને સમજાવી દીધું. અને આ ક્ષ એ ક અને શનો જોડાક્ષર હોવાથી ક્ષથી શરૂ થતા શબ્દો કના ક્રમમાં આવે. આ પણ મેં તમને સમજાવેલું છે. આ ક્ષ છે, ક્ષથી શરૂ થતા શબ્દો ક્યાં આવશે તો કે ક પછી જોઈએ જ્ઞ એ જ અને અંજનો જોડાક્ષર હોવાથી જ્ઞથી શરૂ થતા શબ્દો જના ક્રમમાં આવે. એટલે પાઠ્યપુસ્તકનું જે હોય ને તે માન્ય રાખવાનું. અને પાઠ્યપુસ્તકમાં છે કે જ અને અંજનો જોડાક્ષર જ્ઞ છે, બરાબર. એટલા માટે આપણે જ પછી જ્ઞવાળો શબ્દ કોઈ પણ આવે તેને જ પછી મૂકવાનો. ત્રીજા નંબરનો નિયમ જોઈએ. ક થી હ સુધી અક્ષરોને શબ્દકોશના ક્રમમાં ગોઠવાય છે. આ ક થી હ સુધી પહેલાં જે સ્વરવાળા હોય ને પહેલાં સ્વરવાળા આવે અને પછી ક થી હ સુધીના. એવી રીતે બધા જ ને શબ્દકોશના ક્રમમાં ગોઠવાય છે. કનો આવો ક્રમ નીચે પ્રમાણે થાય. તમને અહીંયા પાઠ્યપુસ્તકમાં કનો એકનો ક્રમ આપેલો છે. તેવી જ રીતે ગ હોય, ઘ હોય કે ગમે આખા કક્કામાં ક થી હ સુધીના કોઈ પણ મૂળાક્ષર લઈએ તેનો ક્રમ તમારે આવી રીતે કરવાનો અને આવી રીતે શબ્દોને ગોઠવવાના. તો પહેલાં જોઈએ તો ક આવે, પછી ક ઉપર અનુસ્વાર કમ, પછી કા ઉપર અનુસ્વાર કામ, પછી રસોઈ કી, પછી રસોઈ કી અને ઉપર અનુસ્વાર કિમ, પછી દીર્ઘ કી અને ઉપર અનુસ્વાર કિમ, પછી રસોઈ કુ અને રસોઈ કુ અને ઉપર અનુસ્વાર કુમ, પછી દીર્ઘ કુ અને દીર્ઘ કુ ઉપર અનુસ્વાર કુમ. આવી રીતે પહેલાં પસંદ કરશો ને તે અનુસ્વાર વગરનો, બીજા ક્રમમાં આવશે તે અનુસ્વારવાળો. એટલે સુધી તો બરાબર. પછી જ્યારે મેં તમને કક્કા અહીંયા તમને રૂ કીધું હતું ને, જે આ રૂ, એવી જ રીતે અહીંયા પણ કનો ક્રમ આવે તે અહીંથી જો બદલી જશે. અહીંયા આવશે ક્રુ, પછી અહીંયા આવશે કે, પછી આ કર, આ ઉપર જે રેપ છે ને તે કર વંચાય. અને પછી અહીંયા જે કે છે એવો અહીંયા આ કર વચ્ચે આવી જશે તે પણ યાદ રાખવાનું. આ અહીંયા આવે તે પણ યાદ રાખ. આના પછી આ આવે, પછી કે આવશે ને પછી કર આવશે ને પછી તમને કે અને અનુસ્વારવાળો આવશે. ક્રમમાં ક હોય કે ગ હોય, ઘ હોય, પણ તમારે આ જે ક્રમ છે ને તે યાદ રાખવાના. અને પછી આવશે કઈ, પછી કઈ ને ઉપર અનુસ્વાર કમ, પછી અહીંયા જો આ જે કર વાંચ્યો હતો ને આપણે એવી રીતે અહીંયા કોર આવશે કોર, પછી આવશે કો, પછી કોમ, પછી કૌ, પછી કોમ, પછી અહીંયા ક્ર અને ક્રમ. આ કેવી રીતે વંચાય તે પણ યાદ રાખવાનું. અને તેવી જ રીતે મેં પણ તે જ ક્રમ અહીંયા કર્યો છે, પરંતુ 2-3 શબ્દ એવા છે કે વચ્ચે તમારે કેવી રીતે આવે તે ધ્યાનમાં રાખવાનું. જો અહીંયા ક્ય વાળો કોઈ જોડે શબ્દ હોય ને તો અહીંયા ક્ર વંચાય. અહીંયા ક્ર આપણે વાંચીએ ને અને ક્ય વંચાય, બરાબર. તો આપણે કક્કાના ક્રમમાં જોઈએ તો પહેલાં ય આવે કે પહેલાં ર આવે, તો જોશું ને તો પહેલાં આવે ને, યતીશનો ય આવે ને પછી ર આવે. એટલા માટે કોઈ જોડાક્ષર શબ્દ આવે તો પહેલાં ક્ય આવશે ને પછી ક્ર વાળો આવશે, બરાબર. એ યાદ રાખવાનું. તેવી જ રીતે અહીંયા ક્લ છે, અહીંયા ક્લવ અને પછી ક્ષ વાળો શબ્દ. કોઈ ક્લ વાળો આવે તો જો પહેલાં લ આવ્યું પછી આવે ભ. આવું કોઈ જોડે શબ્દ આવે તો પહેલાં આવશે અને પછી છેલ્લે ક્ષ આવશે. હાલો, અહીંયા તમને કક્કાવાળીનો ક્રમ, બારાક્ષરીનો ક્રમ અને સ્વરનો ક્રમ બધું સમજાઈ ગયું છે, બરાબર. અને હવે તમને ચોથો નિયમ સમજાવું. ચોથો નિયમ છે શબ્દોનો પ્રથમ અક્ષર સમાન હોય તો બીજા અક્ષર પ્રમાણે અને બીજો અક્ષર સમાન હોય તો ત્રીજા અક્ષર પ્રમાણે આગળ વધવું. અહીંયા એવું કહેવા માગે કે કોઈ શબ્દ તમને આપેલા હોય અને તે બધા શબ્દનો પહેલો અક્ષર સમાન હોય તો તમારે બીજા અક્ષર ઉપર જોવાનું. અને પછી હજી બધા શબ્દનો બીજો અક્ષર પણ સમાન હોય તો તમારે ત્રીજા અક્ષરને જોવાનો. જો તેના માટે દાખલા તરીકે આપીને 3 શબ્દો પણ આપેલા છે. તે 3 શબ્દોને ધ્યાનમાં રાખીને આપણે આ વાત છે તે સમજીએ. જો અહીંયા વિષય, પછી વિષમ અને વિપદ. તમે આ 3 શબ્દ છે એમાં તમે પહેલો અક્ષર જોશો ને, આવી અને આવી, 3 સરખા છે. તો એના માટે અહીંયા શું નિયમ હતું? પહેલો સરખો હોય તો બીજો અક્ષર જોવાનો. તો હવે આપણે બીજો અક્ષર જોઈએ. વિષય, અહીંયા શ છે,
અહીંયા શ છે અને અહીંયા છે પ, બરાબર. હવે બીજા અક્ષરમાં આ શ બંને સરખા છે પણ પ અલગ છે. તો શ પહેલાં કક્કાવારીનો ક્રમ જોવાનો. શ પહેલાં આવશે કે પ? તો હાલો આપણે જોઈએ. અને જો આ શ પહેલો આવ્યો છે કે પ પહેલાં આવે? આવી રીતે ક્રમમાં જુઓ તો પ આવે ને પહેલાં, તો પ વાળો શબ્દ છે તે પહેલો આવશે. જુઓ આ વિપદ શબ્દ છે ને એમાં વી સમાન છે અને શ અને પમાં પ સમાન આવે. તો આથી આગળ કયો શબ્દ આવશે? સમાન પમાં આપણે મેં તમને કક્કામાં સમજાવ્યું ને કે વિપદ શબ્દ છે તે પહેલો આવશે. હવે બાકીના બે શબ્દોમાં વી અને શ સમાન છે. જો હવે આ બે શબ્દ બાકી રહ્યા ને, આ વિપદ પહેલો આવી ગયો પરંતુ આ બે શબ્દ બાકી રહ્યા, તો આ વિષય અને વિષમ, તો એમાં આ બંને તો સરખા છે. તો હવે આપણે ત્રીજો શબ્દ જોવો પડશે ને. આમાં ય છે અને આમાં છે મ. તો કક્કાવારીના ક્રમમાં જોવાના, ય પહેલો આવે કે મ પહેલો આવે? જે પહેલો આવે તે શબ્દ પહેલો મૂકવાનો. તો જોઈએ ય આવશે કે મ? હાલો જોઈએ. અહીંયા મ છે અને અહીંયા ય છે, તો કોણ પહેલાં આવ્યું? મ આવ્યો ને. પહેલાં મ આવશે, મ વાળો શબ્દ આવશે ને પછી આવશે ય વાળો. જો અહીંયા સમજાવેલું છે ને, સમાન છે. તો ત્રીજા અક્ષરમાં અહીંયા પ છે પણ પ નહીં, પણ અહીંયા ય અને મમાં આગળ મ વાળો આવે. કેમ કે મેં તમને કીધું ને આગળ મ આવશે, એટલે જે આ વિષમ શબ્દ પહેલો આવશે ને પછી આવશે વિષય. એવી રીતે ક્રમમાં જોઈએ ને તો વિપદ, વિષમ અને વિષય. આ હું તમને સમજાવું, તમને સમજાઈ ગયું છે. આ શબ્દોને ક્રમમાં આ પ્રમાણે ગોઠવાય. જો પહેલાં વિપદ આવશે, પછી વિષમ આવશે અને પછી આવશે વિષય. જો અહીંયા પહેલાં ત્રણે સરખા હતા, પછી આપણે બીજા ક્રમમાં જોયા તો આ બંને સરખા હતા પરંતુ પ પહેલો આવે એટલે વિપદ પહેલાં આવ્યું. હવે આ બંને શબ્દ જોયા તો આ બંનેમાં મ ત્રીજા નંબરનો મૂળાક્ષર જોયો, તો એમાં મ છે પહેલો આવે અને અ છે પછી આવે. એટલા માટે આપણે પહેલાં મ વિષમ રાખ્યું અને પછી રાખ્યું વિષય. બરાબર, એટલે સુધી તમને સમજાઈ ગયું છે. હવે આપણે 5 નંબરનો નિયમ જોઈએ. જે તે અક્ષરનો બારાક્ષરીનો ક્રમ પૂરો થતાં જોડાક્ષરનો ક્રમ શરૂ થાય છે. અહીંયા મેં તમને કીધું હતું ને કે બારાક્ષરી ને કક્કાવારીનો ક્રમ તો તમને ખબર પડી ગઈ, બધા આવી રીતે ગોઠવાય છે. પરંતુ પછી તમારે શું આવશે તો કે જોડાક્ષરનો ક્રમ. તેમાં જોડાનાર અક્ષરોના ક્રમ પ્રમાણે કક્કા પ્રમાણે નક્કી થાય. જે શબ્દ જોડાયેલો હોય ને તેમાં તમારે કક્કાવારીનો ક્રમ યાદ રાખવાનો. અહીંયા છે જો તમને બે શબ્દ આપેલા જ છે. અહીંયા સ્મિત અને સ્થિર, માં સ્થિર પછી સ્મિત આવે. તમે એ જોશો ને, અહીં સ્મિત બોલે અને અહીં સ્થિર બોલે. સ તો બંનેમાં કોમન છે, પરંતુ અહીંયા જો મ છે અને અહીંયા છે થ, તો કક્કાવારીના ક્રમ પ્રમાણે પેલું કોણ આવશે? મ આવશે કે થ આવશે? તો જોઈએ. હાલો, મ આવે પહેલાં કે થ આવે? જોઈએ ને, તો થ પહેલાં આવશે અને મ છે એ પછી આવશે. એટલે થ પહેલો શબ્દ આવશે ને મ પછી આવશે. તો આપણે કયો શબ્દ પહેલાં આવશે? પહેલાં સ્થિર આવશે અને પછી આવશે સ્મિત. આવી રીતે જે કોઈ પહેલાં તમારે શબ્દો પસંદ કરવાના હોય ને, જે સ્વરવાળા પસંદ કરવાના, પછી કક્કાવારીનો ક્રમ પસંદ કરવાનો અને પછી છેલ્લે જોડ્યા શબ્દો હોય તેને પસંદ કરવા. અને જોડ્યા શબ્દોમાં પણ તમારે જે એનો કક્કાવારીનો ક્રમ છે, કેમ સ્મિત અને સ્થિર, એવી રીતે કક્કાવારીનો ક્રમ પણ તમારે યાદ રાખવાનો. હવે તમને 6 નંબરનો જે સમજાવું તો તેમાં સ્વરોનો ક્રમ પણ બારાક્ષરીના ક્રમ પ્રમાણે નક્કી થાય છે. અહીંયા મેં તમને કીધું હતું ને, સ્વરનો ક્રમ પણ મેં તમને અગાઉ સમજાવી દીધો કે કોઈ સ્વર એકલા બધા શબ્દો તમને સ્વરવાળા જ આપ્યા હોય તો તમે એને કેવી રીતે પસંદ કરો? તો એને પણ બારાક્ષરીના ક્રમ પ્રમાણે પહેલાં પછી આમ એવી રીતે પસંદ કરવાના. તેના માટે મેં થોડાક શબ્દો પણ તમારા માટે મૂકેલા રાખ્યા છે. જોઈએ, જો અહીંયા તમને બધા છે એ કેવા આપ્યા? સ્વરવાળા શબ્દો આપ્યા ને. જો અનિમેષ, અંગૂઠો, આકાશ, ઈશ્વર અને ઉપદેશ, આ બધા શબ્દો એવા છે કે જે સ્વરવાળા છે. જો આવા સ્વરવાળા શબ્દ આવે ત્યારે તમે શું કરશો? આમાં જોવાનું, આ શબ્દમાં પહેલો અ આવશે, અમ આવશે, આકાશ આવશે કે ઈ કેવું? તો પહેલાં શું આવે? જો અ આવ્યું એટલે અનિમેષ પહેલાં આવે, પછી અમ એટલે અંગૂઠો પછીના બીજા ક્રમે આવશે, પછી આકાશ ત્રીજા ક્રમે આવશે, પછી ઈ તો ઈ છે એ ચોથા ક્રમે આવે અને પછી આવે ઉ. કોઈ પણ તમને સ્વર બાબતના એક સરખા સ્વર આપ્યા હોય તો આવી રીતે તમારો ક્રમ યાદ રાખવાનો અને તે શબ્દોને આવી રીતે ક્રમમાં ગોઠવવાના.
બીજા થોડા ઉદાહરણ તમારા માટે હું લઈને આવીશું, તે જોઈએ. જો અહીંયા તમને એક ઉદાહરણ છે, એક જ સરખા શબ્દ આપ્યા છે વાળા, બરાબર. અહીંયા મહેનત, મીઠું, મેહુલિયો, મોલ અને મહેર એવા શબ્દ અહીંયા આપેલા છે. તમે નિયમ યાદ હશે ને તો તમને સમજાશે. આપણે અહીંયા જે આ કક્કાવારીનો કનો ક્રમ જે કર્યો હતો ને તેવો તમારે મનો ક્રમ કરવાનો. તો મનો ક્રમ કરો તો પહેલાં અહીંયા ક આવ્યો, તો અહીંયા પહેલાં કયો શબ્દ આવશે? મ જ આવે ને, મ. પછી આવે મી, અહીંયા કેમ કે આવ્યો એવી રીતે અહીંયા મી આવે. પછી આવે કે, તો અહીંયા આવશે મેહુલિયો. અને પછી આવે કો, તો આપણે કયો શબ્દ આવશે? મો. અને પછી છેલ્લે આવે જોડ્યો શબ્દ મહેર. હ છે અહીંયા, હ ક્યાં આવ્યો કક્કામાં? છેલ્લે આવે ને, એટલે આ મહેર શબ્દ છેલ્લે આવે. પહેલાં મ, એકલો મ, પછી મી, પછી મે, પછી મો. આવી રીતે જે બારાક્ષરીનો ક્રમ હોય તેવી રીતે અહીંયા મેં કની લાઈન હતી એવી રીતે તમારે મની લાઈનને યાદ રાખવાની. હવે બીજા ઉદાહરણ જોઈએ. તો અહીંયા વસંત છે, વાતાવરણ છે, વિરલ છે, વ્યસ્ત છે અને વૃક્ષ છે. આ બંને જોડ્યા શબ્દો છે. અને આ તમે જોશો ને તો આમ બધામાં કોમન વ છે, બરાબર. તો અહીંયા જેવી રીતે કની લાઈન છે એવી રીતે તમારે વની લાઈન બનાવવાની. તો પહેલાં એકલો વ, અહીંયા કેમ પહેલાં ક છે એવી રીતે પહેલાં એકલો વ આવતો હોય તે આવે, એટલે પહેલો શબ્દ વસંત આવે. પછી કા આવે લાઈનમાં આમ જોઈએ તો અહીંયા વાતાવરણ આવશે બીજા ક્રમમાં. પછી રસોઈ વી, અહીંયા કી છે, તો ક્રમમાં એવી રીતે જોઈએ આપણે વની લાઈન જોવાની. તો વિરલ આવશે. પછી મેં તમને જોડ્યા શબ્દનું સમજાવ્યું હતું ને, અહીંયા વ્ય છે, આપણે બોલીએ શું? ય બોલીએ, બરાબર. તો ય ક્યાં છે? અહીંયા છે. અને આ વૃક્ષ બોલી, વૃ, તો અહીંયા ર આવે. વૃ એમ બોલાય ને, એટલે ર છે એ ક્યાં છે? અહીંયા છે. તો આ બંને શબ્દમાં પહેલો શબ્દ કયો આવશે? તો ય વાળો આવે ને, એટલે આ જોડ્યો શબ્દ વ્યસ્ત પહેલો આવશે. અને વૃક્ષ, એટલે એમ વૃક્ષ બોલીએ ને એટલે ર બોલાય છે, એટલા માટે વૃક્ષ છે તે છેલ્લે આવે. હવે આપણે જોઈએ, હજી તમને આ બંને ઉદાહરણ છે એ મેં બંને પાઠ્યપુસ્તકના 6ઠા ધોરણનું પાઠ્યપુસ્તક છે તેમાંથી જ તે અહીંયા મૂકેલા છે. જોઈએ, જો યંત્ર છે, કર્તવ્ય છે, જીવન મંત્ર છે, કિનારો છે, પ્રસંગ છે, દુષ્કાળ છે, આરોગ્ય છે, મૂર્તિ છે અને સ્વમૂલ્યાંકન છે. આમાં તમે જોશો ને તો સ્વરનો ક્રમ પણ આપી દીધેલો, સ્વરવાળા શબ્દ પણ છે અને વ્યંજનવાળા પણ છે. તો તમારે સ્વર ને વ્યંજન બંને મિક્સ આવ્યા તો તમે પહેલાં કોને પસંદ કરશો? ને તમને સમજાવેલું. તો પહેલો આમાંથી કયો શબ્દ આવશે? પહેલાં તમારે વિચારવાનું કે આમાં કોઈ સ્વરવાળો શબ્દ છે, તો પહેલાં તેને પસંદ કરવાનું. તો હા જોઈએ ને, તો જો અહીંયા રહ્યો ને સ્વરવાળો, તો પહેલો શબ્દ કયો આવશે? આરોગ્ય. અને પછી કક્કાવારીના ક્રમ પ્રમાણે જોવાનું. કક્કાવારીના ક્રમ પ્રમાણે જુઓ તો પહેલો શબ્દ કયો આવે? જો આ કક્કાવારીના ક પ્રમાણે જોઈએ તો 2 શબ્દ છે, આ કર્તવ્ય છે અને કિનારો, 2 શબ્દ છે ને. તો પહેલાં આપણે કયો શબ્દ લેવાનો? આ કી છે એ ક્યાં આવશે? કી અહીંયા આવશે અને ક છે તે અહીંયા આવે. માટે આપણે પહેલો કયો શબ્દ લેવાનો? કર્તવ્ય લેવાનો. આ કર્તવ્ય પહેલાં લેવાનો અને પછી લેવાનો કિનારો. અને પછી જો આગળ હાલવાનું. આમાંથી કયો શબ્દ છે? તો જ. આ જીવન મંત્ર છે તે જ, આમ કક્કાવારીના ક્રમ પ્રમાણે જ આવે. તો પછી આવે જીવન મંત્ર. હજુ આપણે આગળ હાલીએ તો કક્કાવારીના ક્રમ પ્રમાણે આમ હાલીએ તો કયો શબ્દ છે? આ શબ્દ જોતા રહેવાનો અને ક્રમ પણ જોતો રહેવાનો. આ જ્યારે પ્રશ્ન પૂછાય ને ત્યારે તમારે સાઈડમાં કક્કો લખી નાખવાનો, કાં તમારા મનમાં કક્કાને યાદ રાખવાનો. તો દ છે તે પછીના ક્રમે જ, પછી દ આવશે. તો દુષ્કાળ આવે, આ દુષ્કાળ શબ્દ આવશે. પછી આગળ હાલો તો આવી રીતે જોઈએ તો આમાં કયો શબ્દ છે? તો કે પ્રસંગ, આ પ વાળો શબ્દ, બરાબર. આ પ્રસંગ શબ્દ છે તે આવશે. અને પછી જોઈએ આગળ આવી રીતે તો અહીં મ વાળો શબ્દ આપણે અહીંયા છે, જો મૂર્તિ, તો મૂર્તિનો ક્રમ આવશે. અને પછી જોઈએ આગળ ય વાળો શબ્દ છે આપણામાં, બરાબર. જો પહેલો જ તે, તો એનો ક્રમ આવશે. પછી ય પછી જોઈએ, પછી છેલ્લે આ સ્વમૂલ્યાંકન, બરાબર. આ સ્વમૂલ્યાંકન એવી રીતે પહેલાં સ્વર, પછી 2 શબ્દ ક વાળા તો પહેલાં કનો વારો, પછી કીનો, પછી આવી રીતે કક્કાવારીના ક્રમ પ્રમાણે મેં આ શબ્દો હતા તે અહીંયા ગોઠવેલા છે,
બરાબર. હજુ પણ આ એક ઉદાહરણ તમને સમજાવું તેવી રીતે. અને જો ધૈર્ય, પ્રેમળતા, શિસ્ત, પાદર, કંકર, હિંમત, પ્રસ્તુત, અપેક્ષા, ગાંસડી, જ્ઞાન, ક્ષમા અને ત્રિવિધ એવા શબ્દ આપેલા છે. બરાબર. આ શબ્દ તમને આપ્યા છે તે શબ્દને હવે કક્કાવારીના ક્રમમાં ગોઠવવાના. તો આમાં પણ તમને સ્વર ને વ્યંજન બંને ભેગા દેખાતા હશે. તો પહેલાં કોનો વારો લેવાનો? જે સ્વર હોય તેને લેવાનો. તો આમાંથી પહેલાં સ્વરવાળો શબ્દ કયો છે? અપેક્ષા. બરાબર. તો પહેલાં લેવાની અપેક્ષા. અપેક્ષા શબ્દ પહેલાં આવ્યો, પછી કક્કાવારીના ક્રમ પ્રમાણે જોવાનું. ક વાળો શબ્દ છે આમાં? હા, અહીં જોડો ક. પછી આવે ક્ષ વાળો શબ્દ પણ છે આપણામાં. બરાબર. જોડો ક્ષમા. તો ત્રીજા ક્રમે ક્ષમા આવશે. પછી જોઈએ ગ વાળો શબ્દ પણ આપણામાં છે. બરાબર. અહીં જોડો ગાંસડી. તો ચોથા ક્રમે ગાંસડી આવશે. પછી જોઈએ જ્ઞ વાળો શબ્દ પણ આપણા આ શબ્દમાં જ્ઞ વાળો છે. જો આમાં તમારે ખાલી ક્ષ અને જ્ઞાન એ શબ્દ ક્યાં આવે એ પણ તમને આ ઉદાહરણ મેં એટલા માટે જ ખાસ મૂક્યા છે કે તમને ખબર પડે. જ્ઞાન આવશે. બરાબર. અને પછી જોઈએ આગળ કક્કાવારીના ક્રમ પ્રમાણે. તો જો ત્ર વાળો શબ્દ છે. અહીંયા જો ત્રિવિધ શબ્દ છે. તો ત પછી ત્ર છે એટલે ત પછીની લાઈનમાં ત્રિવિધ આવી ગયું. પછી આગળ જુઓ ધ વાળો શબ્દ છે. અને જો ધૈર્ય આવે પહેલો શબ્દ આપણે ધૈર્ય. તો એ ધૈર્ય અહીંયા ક્રમમાં આવશે. પછી આગળ જોઈએ તો પ વાળો શબ્દ પણ છે. પાદર. તો પાદર છે તે અહીંયા આવશે. અને પછી જો આગળ જુઓ પછી પાદર અહીંયા જો બે આવ્યા ને, અહીં પાદર છે ને પ્ર છે. તો પાદરમાં અને પ્રમાં પેલું કોણ આવશે? તો કે પાદર આવશે. અને પછી આવશે પહેલાં પાદર આવશે, પછી પ્ર આવશે. તો પ વાળા 3 છે ને, તો પહેલાં આપણે જોઈએ તો આ પા આવે. બરાબર. પછી પ્રસ્તુત આવે. અને પછી ઉપર માત્રાવાળો પ્રેમળતા. આવા 3 શબ્દ જ્યારે આપેલા હોય ત્યારે પણ તમારા કક્કા બારાક્ષરીનો ક્રમ યાદ રાખવાનો. પહેલાં પાદર આવશે, પછી પ્રસ્તુત આવશે, અને પછી આવશે પ્રેમળતા. અને પછી કયો શબ્દ બાકી? તો આવી રીતે ક્રમમાં લઈએ તો સ આવે. તો હવે શિસ્ત. અને છેલ્લે આવે હ. તો હ વાળો શબ્દ આવશે છેલ્લે હિંમત. જો મેં તમને એટલા ઉદાહરણ પણ સ્વર અને વ્યંજન કે મિક્સમાં તમને શબ્દ આપ્યા હોય તો તેને કેવી રીતે ગોઠવવાના તે પણ સમજાવ્યું છે. તમને મારો વિડીયો સમજાયો હોય તો મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. હું આવા વિડીયો મૂકતી રહીશ. અને ખાસ તો જે કંઈ એક્ઝામ આવે તેમાં વધારે પાઠ્યપુસ્તકમાંથી જ પૂછાયેલું હોય છે. એટલે હું જે વ્યાકરણ લઈને આવીશ તે પાઠ્યપુસ્તકમાંથી જ લઈને આવીશ. તમે મારી યુટ્યુબમાં જોડાયેલા રહેજો. બધા જ મિત્રોને મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી.